આજે તો છે ને અમે સોસાયટીમાં ગણપતિ બાપા આવવાના છે, પણ મારે તો છે ને આજે કાંઈ માંગવું નથી. પછી ગણપતિ બાપાને આપણને એકને થોડું આપવાનું હોય ને, તો કેટલાને આપવાનું હોય ને. અહીંયા અમારા સુરતમાં તો છે ને બધી સોસાયટીમાં અને સોસાયટીમાં શેરીએ ગણપતિ બાપા બેસાડવાના હોય. તો પછી ગણપતિ બાપા કેટલાક ને આપે, આપણે માપમાં માંગીએ તો કંઈક આપે. તે અમારા સોસાયટીના છોકરાઓ છે ને બધા સવારના ગણપતિ બાપાને લેવા ગયા છે, પણ છે ને રસ્તામાં ટ્રાફિક બહુ હોય, કેમ કે છે ને બધા લેવા ગયા હોય તો લઈને આવશે ને ત્યાં તો સાંજ પણ અહીં હાલને તારે આવવું નથી. ગણપતિ બાપા આવી ગયા છે, તને ફટાકડાનો અવાજ નથી આવતો? તું પણ બાવણા બંધ રાખીને બેસતો, તને ક્યાંથી અવાજ આવે? પછી છે ને આરતી ચાલુ થઈ જશે ને આપણે છે ને આરતી પતવા આવે ને ત્યારે પોગીને તો બધી આપણે હમું જોવે. એને એમ લાગે કે આપણે પ્રસાદી ખાવા આવ્યા છે, આપણે કઈ એવા થોડા છે. આજ કોની આરતી છે? ડીવિંગ વાળાની છે. એ લોકો દર વખતે બહુ સારી પ્રસાદી રાખે છે કા, મોતીચૂરના લાડુ, પેંડા, બરફી એવું જ હોય કા. તો પણ હાલને જલ્દી પછી પ્રસાદી પતી જશે. બધું તો છે ને કેટલી વાર લઈ ખાઈ લે, પ્રસાદી નામે આટલું જમી લે. તો હાલ હવે ઉતાવળ રાખ. આહાહા, ગણપતિ બાપાની મૂર્તિ જો આ વખતે કેટલી સરસ લાવ્યા છે, જાણે એમ લાગે સાક્ષાત ગણપતિ બાપા આવીને બેઠા છે. ને ડેકોરેશન તો જો છોકરા વખતે કેટલું સરસ કર્યું છે, બહુ સારો શણગાર્યો. આ વખતે તો છે ને ગણપત બાપા મારે તમારી પાસે છે ને કાંઈ નથી માંગવું. તમે છે ને અમારી બિલ્ડિંગમાં છે ને બધાને સાજા નરવા રાખજો ને અમારી બિલ્ડિંગમાં છે ને જે રખડતા હોય ને બધાને કામ ધંધે ચડાવી દેજો, એટલે એ લોકો છે ને બીજાને ઊંધા રવાડે ચડાવતા બંધ થઈ જાય. ને અમારી બિલ્ડિંગમાં છે ને જે લોકો ભણતા હોય ને એ લોકોને છે ને પરીક્ષામાં પાસ કરાવી દેજો ને સારી નોકરી અપાવી દેજો. સારી નોકરી હોય ને તો એ લોકોને છોકરી સારી મળે. બધા માટે જ માંગ્યું, પણ મારા માટે કાંઈ જ ન માંગ્યું. પણ મારે છે ને કાંઈ જ નથી જોતું. હું ગણપતિ બાપા તમે છે ને મને જે આપ્યું છે ને બહુ જ આપ્યું છે, તો એ છે ને તમારી ઈચ્છા હોય ને તો મને 5-7 કિલો સોનું અપાવી દેજો. મારે છે ને વધારે છે ને તમે વધારે આપો ને તો મારે છે ને લોકરમાં મૂકવા જવું પડે. મારી પાસે તો છે ને કબાટ એક જ છે, એટલે પછી છે ને લોકરમાં મૂકવું હોય ને તો આ લોકો છે ને પછી પ્રસંગ ને એવું હોય ને તો લઈ આવી નથી દેતા. તો તમારે આપેલું ઘણું બધું હોય ને તો એ મારા પ્રસંગમાં તો છે ને પછી ખોટું જ પહેરવું પડે છે. એટલે તમે દર્શન માટે લાઈન લાગેલી છે એમ, તો મારે છે ને થઈ જ ગયું છે. તમે તાર આવતા રહો. તમે પેલા છે ને નાથા કાકાને લાલાને પગે લાગવા દો. 12માં કેટલા વર્ષથી ફેલ થાય. આમ છે ને હરખો આંખ બંધ કરીને બાપાને પગે લાગ તો તને 12માં પાસ કરી દે. કવડો મોટો થયો ઢાંડા ચવડો. પછી 12માની એક્ઝામ આપે તાર જવડા છે ને પોતાના છોકરા રમાડતા હોય. તો હું જાઉં છું હવે ઘરે. તમે પેલું મારું યાદ રાખજો, મારે વધારે નથી જોતું, પણ તમે તમારી ઈચ્છાથી 5, 7, 10 જે આપો તે. તમે જે 9 દિવસ છો ને મને કંઈક યાદ આવશે ને તો હું તમને કાલે કહીશ. જય ગણપતિ બાપા.